અને રાજ દરબારની અંદર મોટી સભા પંડિતોની હતી કે મારા મનની અંદર એક પ્રશ્ન છે, હું જે પ્રશ્ન કરું એનો બધાનો જવાબ એક જ હોવો જોઈએ. પ્રશ્ન 3 છે પણ ત્રણેયનો એક જ લીટીમાં તમારે જવાબ આપવાનો છે. આવું જ્યારે રાજાએ કીધું ત્યારે બધા વિદ્વાન પંડિતો બધા ત્યાં આવ્યા અને બીજે દિવસે સભાની અંદર રાજાએ પહેલો પ્રશ્ન પૂછ્યો, કયો? ઘોડો અટકો કેમ? રોટલી બળી કેમ? પછી પાન સડ્યું કેમ? આ 3 પ્રશ્ન છે, એનો એક જ લીટીમાં એક જ જવાબ જોઈએ. ઓલા પંડિતો તો બધા આગળ પાછળ બધા જોવા માંડ્યા કે આ 3 પ્રશ્ન અને એનો જવાબ એક ક્યાંથી કાઢવાનો, એટલે કોઈ ગોતી શક્યું નહીં. પણ બિરબલ બાજુમાં બેઠા હતા કે જહાંપનાહ હું જવાબ આપું તો કે આપો નહીં, કે ફેરવા નહીં. તેથી આ ત્રણેય વસ્તુ શું છે, એક જ લીટીમાં જવાબ આપવો હોય, પાન સડ્યું કેમ, ઘોડો અટકો કેમ અને રોટલી બળી કેમ, આ ત્રણેયનો એક જ જવાબ જો આપવાનો હોય તો શું થાય? ફેરવા નહીં. તેથી રોટલી તમે તાવડીમાં ફેરવાનો હોય તો શું થાય? મળી જાય. ઘોડો આપણે રાખતા હોય, જૂના કાળમાં ઘોડીઓ આપણે બધા બાપા રાખતા બરોબર, તો એને જો તમે ફેરવી અથવા તમે ઘરની બહાર કાઢીને તમે દૂર ન લઈ જાઓ ને અઠવાડિયું જો બાંધી રાખો ને તો એ ઘોડી કાંઈ કામ કરે, એટલે એને ફેરવવી જ પડે, બરોબર ને? અને પાન સડ્યું કેમ? તો પાન ખાઈને તો આપણે બેઠા છીએ બધા, બહુ ખાધા પાન, બરોબર, એ હળે કેમ? તો આપણે દુકાન હોય અથવા વીકતું હોય તો આપણે જે દુકાનદાર હોય છે ને એ પાનને તમે જો થપ્પી ફેરવતો હોય, હાજરીમાં વીટેલા હોય ને, આમ કરે તેમ કરે, હુકામાં પાનને ફેરવું પડે, ન ફેરવે ને તો શું થાય? પડી જાય. તો એવી રીતે અહીંયા વિશ્વામિત્ર વિચાર કરે છે કે મન શાંતિ મળતી નથી, એના કારણો ક્યાં હોય? મન શાંતિ મળતી નથી, ચેન પડતું નથી અને ક્યાંય સારું લાગતું નથી. આ એના 3 પ્રશ્ન હતા. કેટલા? મન શાંતિ કેમ મળતી નથી, ચેન કેમ પડતું નથી, બરોબર, ચેન પડતું નથી, અને આ મનની અંદર આવી રીતના બધું થાય છે તો કારણ શું છે? આ 3 પ્રશ્નનો એક જ જવાબ છે કે ઇન્દ્રિયો કંટ્રોલમાં નથી, ઇન્દ્રિયો સ્વાધીન નથી, તેથી મનની શાંતિ મળતી નથી. ઇન્દ્રિયો સ્વાધીન નથી, તેથી અહીંયા ક્યાંય ચેન પડતું નથી. મનની શાંતિ નથી, તેથી ક્યાંયથી આનંદ મળતો, આનંદનો ફુવારો ક્યાંયથી છૂટતો. 3 પ્રશ્ન હતા, ક્યાં યાદ રાખવા જેવા છે. ચેન કેમ પડતું નથી, મન શાંતિ કેમ મળતી નથી, અને આનંદનો સ્ત્રોત જે ધોધ વહેવો જોઈએ આનંદની અંદર, 24 કલાક માણસે આનંદમાં, એ આનંદ કેમ નથી? તો શાસ્ત્રકારો એનો જવાબ આપે. પૂજ્ય પાંડુરંગ સારથી દાદા એનો ગીતામૃતમ તમે ખોલો અને ગીતામૃતમની અંદર દાદાએ આ બહુ સરસ જવાબ આપ્યો છે કે મન શાંતિ ન મળવાનું કારણ, ચેન ન પડવાનું કારણ અને આનંદનો સ્ત્રોત ન વહેવાનું કારણ એક જ છે કે માણસની ઇન્દ્રિયો સ્વાધીન નથી. કેવી? માણસની ઇન્દ્રિયો જો સ્વાધીન હોય ને તો આ બધું કંટ્રોલમાં આવે. તેથી શાસ્ત્રકારો કહે છે કે ભારતીય સંસ્કૃતિની અંદર બુદ્ધિને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, એટલે કે માણસની બુદ્ધિને સર્વશ્રેષ્ઠ માનવી જોઈએ. ઘણી ઉથલ પાથલ થયા પછી પણ જો માણસને શાંતિ ન મળતી હોય તો તેણે બુદ્ધિને સ્ટ્રોંગ કરવા માટે ક્યાંક જવું પડે. એટલે અહીંયા ક્યાં જાય છે? પુષ્પક તીર્થની અંદર જઈ અને મનને શુદ્ધ અને પવિત્ર કરવા માટે અહીંયા વિશ્વામિત્ર પ્રયત્ન કરે છે. ભૌતિક સંપત્તિ અને શક્તિ મેળવવા માટે બુદ્ધિ જોઈએ. બુદ્ધિ બધા ક્ષેત્રમાં જોઈએ. પછી ભૌતિક ક્ષેત્ર હોય, આધ્યાત્મિક ક્ષેત્ર હોય, પછી શું કહેવાય સામાજિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં બુદ્ધિ વગર શક્ય નથી. બુદ્ધિ હોય તો બધા ક્ષેત્રમાં માણસ હાલી જાય. એટલે કે ભૌતિક સંપત્તિ અને શક્તિ મેળવવા માટે બુદ્ધિ જોઈએ. એન્જિનિયર થવું હોય, ડૉક્ટર થવું હોય વગેરે બનવા માટે માણસની પાસે ઉત્કૃષ્ટ બુદ્ધિ હોવી જોઈએ. તો ભક્તિ, અધ્યાત્મ અને શાંતિ મેળવવા માટે બુદ્ધિની જરૂર નથી. જેમ ડૉક્ટર થવું હોય, એન્જિનિયર થવું હોય કે મોટો સાયન્ટિસ્ટ થવું હોય તો એના માટે જબરદસ્ત બુદ્ધિ માણસની જોઈએ. તો આ બધું બનવા માટે જો માણસની બુદ્ધિ આવી રીતની તેજ જોઈએ તો મારે જો ભક્તિ કરવાની છે, અધ્યાત્મ કરવાનું છે, ધર્મ મારે સમજી અને મારું જીવન પવિત્ર બનાવવાનું, તો એમાં બુદ્ધિની જરૂર ન પડે? બુદ્ધિની જરૂર પડે ને પડે. પણ આજે આપણે બુદ્ધિ વગર ઘણી બધું કામ કરતા હોય, સિલાસાલું કામ કરી. કેવું? એક કર્યું એટલે બીજો કરે ને બીજો કરે એટલે
આપણે પૂછી તિલક શા માટે, તો કે ખબર નથી. આપણે કઈ ચોટલી શા માટે રાખી, તો કે આ ખબર નથી. આપણે કઈ મંદિરમાં તું જાશો અને શ્રાવણ મહિનામાં બીલીપત્ર ચડાવે છે, એની 3 જ પાંખડી કેમ હોય છે, ખંડિત કેમ નથી હાલતી, બરાબર ને? 2 નો હાલે ને 1 નો હાલે, 3 જોઈ, તો કે એ ખબર નથી. પણ શ્રાવણ મહિનો છે અને ગોર મહારાજે કીધું છે કે દરરોજ તમારે બીલીપત્ર ચડાવવાના. એટલે આપણી જે ભક્તિ છે, આપણું જે અધ્યાત્મ છે, આપણું જે આવી રીતનું જે ધર્મ છે, એ કેવો હાલે છે અત્યારે? છેલ્લા ચાલુ અત્યારે ચાલતો રહેલો છે. તેથી અહીં શાસ્ત્રકારો કહે છે કે માણસને બુદ્ધિ તો હોવી જોઈએ, બુદ્ધિથી માણસે વિચારવાનું. અહીંયા જે કાંઈ વિચારો કહેવાય છે એનો માણસે મનન ચિંતન કરવું જોઈએ. કેટલા સાચા, કેટલા ગપ્પા, કેટલા સ્વીકારવા જેવા છે, પણ આપણે નાના બોલ્યા એ બધું હાચું હોતું નથી. ઘણીવાર મનોમંથન માણસ માગી લે. તેથી જ ભગવાને માણસને બુદ્ધિ આપી. જો તમે બુદ્ધિ હું કામ આપી છે કે બધું વિચારવા માટે, કરવું કે નહીં કરવું, જાવું કે નહીં જાવું, બરાબર, ઉપાડવું કે નહીં ઉપાડવું, આ બધો વિચાર કરી અને માણસને આગળ જવા માટે ભગવાને બુદ્ધિ આપી છે, બરાબર ને? એટલે બુદ્ધિનો ઉપયોગ અહીંયા છે. એટલે કે ભૌતિક સંપત્તિ અને શક્તિ મેળવવા માટે બુદ્ધિ જોઈએ. એન્જિનિયર, ડૉક્ટર થવું હોય તો પણ માણસની પાસે ઉત્કૃષ્ટ બુદ્ધિ હોવી જોઈએ. તો ભક્તિ, અધ્યાત્મ અને શાંતિ માટે બુદ્ધિ ન જોઈએ. તેથી જ વિશ્વામિત્ર મનની શાંતિ લેવા માટે પુષ્કળ ક્ષેત્રની અંદર ચાલ્યા ગયા. ક્યાં ગયા?